બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. એટલે ઘણા દીદી આ બ્લોગ બનાવતા નતા એટલે આજે બ્લોગ બનાવ્યો છે. તો આજે આપણે જવાના છીએ, તમને અમારું ગાર્ડન દેખાશે. નાનકડું છે એવું તમે જોઈ શકો છો. આ અમારું ગાર્ડન છે. આ જોશો આ કયું ઝાડ છે એ તમે કમેન્ટમાં ફોલો કરજો. જોઈ શકો છો આ અમારું ઘર છે. હા તો અમારે જો મમ્મીએ આ કોઠીવાની કાચરી બનાવી છે. તમને તો ભાવતી જ હશે, જેને ભાવતી એ કોમેન્ટમાં ફોલો કરજો. આપણે મેળી ઉપર જાય છે. આ અમારે ટાણે શીતલા માતાનું મંદિર છે, બહુ વખણાય છે એટલે તમે જોઈ શકો છો. અમારે અહીંયા એક ટાંકો પડ્યો છે ને અહીંયા છે, એટલે બે ટાંકા છે. તો તમને ટાંકા ગઈમાં હોય તો લાઈક કરજો ને ફોલો કરજો. આ અમારી સામી દુકાન છે એ ભાઈની. એ જો ઓલો ખદડો છે એ સાયકલ હાકે છે. કેની બૂચ મારી હોય એ કોઈને ખબર નથી. આપણે જશું એટલે અમારે જો અહીંયા ગામનો નજારો આપણે. અમારે હમણાં દિવાળીમાં ઇન્ડોર લીધો તો ઇન્ડોરો છે. તો આપણે દિવાળીમાં અમે બહુ ફટાકિયા ફોડ્યા. તમે કેવા ફોડ્યા એ કોમેન્ટમાં કહેજો. કોની ફટાકિયા ફોડ્યા હતા. હવે જો આજે કોઠીમાં કાચરી કેને ભાવે કોમેન્ટમાં ફોલો કરી નાખજો. સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને હજી તમને અમારો એક વાળો બતાવી. અમારો વાળો છે. આ કયું શાકભાજી હોય કોમેન્ટમાં ફોલો કરજો. કોમેન્ટ કરજો કયું શાકભાજી હોય. જેને શાકભાજી ભાવતું હોય એ કોમેન્ટમાં કહેજો. આજે આપણે દૂધી ઉતારવાની છે આપણા દૂધીના વેલામાંથી. તો આટલી બધી દૂધી છે, જેને આ ભાવતી હોય ને કોમેન્ટમાં કહેજો, એને હું દૂધી આપીશ. જો કેવડી મોટી દૂધી છે. તો આજે આપણે સાંજે દૂધીનું શાક બનાવવાના છીએ. આ દૂધી અમે ઘણા દિવસથી ખાધી નથી. દૂધીને હેઠે મૂકીને સરખો આપણે મોબાઈલ પકડી. તો આપણે હવે દૂધીને ફ્રીજમાં રાખવા જશું. ને તમને એક વાત કહેતા તો ભૂલી જ ગયો હું. એટલે દૂધી ફ્રીજમાં રાખીને આપણે એક વાત કહી. અરે દૂધી અહીંયા મૂકી દીધી છે. તમને એક વાત કહેતા તો ભૂલી જ ગયો છું. અમે નવો મોબાઈલ લીધો, કોઈને ખબર તો હશે નહીં. આ મારો મોબાઈલ છે, નવો લીધો છે. ને આ મારું નાનકડું ફ્રીજ. જેના ઘરે ફ્રીજ છે એ કોમેન્ટ કરી દેજો. ને આ લીંબુ તમે જોયું નહીં હશે. ને આ બીજો મારો મોબાઈલ છે. આ બીજો આ અમારે પંખી છે. આ શું છે એ તમે કોમેન્ટ કરી દેજો. આ તમને કોઈને ખબર નહીં હશે શું હશે તો કોમેન્ટ કરી દેજો. હવે આપણે જાય છે તમને એક અમારો વાળો બતાવી. અમારે ઘરે બે વાળા છે. એક તમને હમણાં બતાવ્યું હોય ને એક આ વાળો. આ કેરીનું છે ઝાડ, આ સીતાફળનું છે, આ કરેલનું છે, પછી આ લીમડો છે, આ બદામ છે. આ બે લીમડા છે અમારે. તો હલો તમને હવે ને અમારે ટાંકો છે. જોઈ શકો છો અંદર પાણી ભર્યું છે. તો ઘણા દિવસથી કમેન્ટ આવતી હતી તબલા બતાડી રહી.
એક જોડી આ તબલાની અમારા 2 જોડી છે. અહીંયા ત્રીજો તબલા. હજી એક તબલાની જોડી વેચી અમારે રામાપીરનું છે આ બધું. અમારે જો અહીંયા તબલાનું ને બધું છે. તો અહીંયા આપણે આવી જશું તમને હજી એક અમારો કોલ્ડ રૂમ બતાવી દઈએ. અમારું કોલ્ડ રૂમ છે એ બધો ઊંચો ડૂચો પડ્યો હોય. હા કઈ કેનો ડબ્બો છે કમેન્ટ કરજો. ઘણા દિવસથી બધાની કોમેન્ટ આવતી હતી તમે ફટાકડા નથી બતાવ્યા. તો તમને કહું આ કેનો ફટાકડા છે, ક્યાં ફટાકડા છે, તો તમે કોમેન્ટ કરી દેજો. હજી એક ફટાકડો બતાવું તમને. ઘણા બધા મારા ફટાકડા છે. આ તો તમે બહુ જોયો હશે. આ કયો ફટાકડો છે હજી કોમેન્ટ કરી દેજો તમે. ને આ તો બધા તમે ઓળખતા આવજો. આ કયો ફટાકડો છે એ તમે કોમેન્ટમાં કહી દેજો. તો હલો આપણે હવે નવા બ્લોગમાં મળીએ બધાને.